નમસ્તે દર્શક મિત્રો, કુલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે આમ તો સામાન્ય રીતે દર અઠવાડિયે જ્યારે શેર બજારની ચર્ચા કરવા માટે મળીએ છીએ ત્યારે સમય આધારિત ચર્ચા કરીએ છીએ, માર્કેટનું પ્રિડિક્શન કરીએ છીએ. સમાચારો બને એ પહેલા બજાર શું કરશે એના આપણે કળવાનું, એના અનુમાનો લગાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ જ્યારે એકચ્યુઅલ ટ્રેડિંગ કરવાની વાત આવે ત્યારે ફક્ત સમય કે ફક્ત ભાવના આધારે કામ થતું નથી. માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે ટેકનિકલ અને ફંડામેન્ટલ નોલેજ ખૂબ જ જરૂરી છે, અને આવું નોલેજ આપણને આપવા માટે આજે આપણી સાથે વેબુલ ઇન્ટરનેશનલ એકેડેમીના ચિરાગભાઈ વસોયા ત્યાંના એક્સપર્ટ છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે આવ્યા છે. ચિરાગભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. હવે મારે ચિરાગભાઈ તમને સૌથી પહેલું એ પૂછવું છે કે કોવિડ પછી ટ્રેડિંગનો એક ક્રેઝ ઉભી ગયો. માર્કેટ જે રીતે વન સાઇડેડ ચાલી ગયું તો ત્યાર પછી લોકો ઘૂસી ગયા અને બધા કમાણા પણ છે, કારણ કે માર્કેટે કોઈ એવા મોટા રિટ્રેસમેન્ટ ત્યાર પછી એટલીસ્ટ 3 વર્ષ સુધી બતાવ્યા નહોતા. પછી લોકો મુશ્કેલીમાં મુકાણા છે, ઉપરના લેવલેથી લોકો ફસાઈ ગયા છે. તો ટ્રેડિંગમાં સૌથી વધુ કાળજી શું રાખવી જોઈએ? ટ્રેડિંગ અથવા આઈધર ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ. ટ્રેડિંગ કેવું છે સાહેબ કે તમે જે કોવિડની વાત કરી કે કોવિડ પછી ઘણા લોકો કમાણા છે. ટ્રેડિંગ એક એક્સપિરિયન્સનો ગેમ છે કે માર્કેટમાં 3 ફેઝ હોય, એમાં અપ ટ્રેન્ડ આવે, ડાઉન ટ્રેન્ડ આવે અને સાઇડવેઝ આવે. તો જે 2022 થી 2024 નો જે ટ્રેન્ડ હતો ને, લોકોએ અપ જોયો છે, અને અત્યારે જે 2024 થી 2026 નો જે ટ્રેન્ડ છે ને, એ ડાઉન ટુ સાઇડવેઝ છે. મતલબ લોકોને હજી 2 અનુભવ થયા છે, ડાયરેક્શન અત્યારે ક્લિયર છે નહીં. જે લોકોના પૈસા બયના છે ને, જે 22 થી 24 ના સમયગાળામાં, એ લોકો એવું સમજે છે કે ટ્રેડિંગ બહુ ઈઝી છે. અને જે લોકો 24 માં એન્ટર થયા છે અને અત્યાર સુધી આ જે 1.5-2 વર્ષમાં જે અંદર ફસાણા છે, એ લોકો એવું સમજે છે કે ટ્રેડિંગ માંથી કોઈ પૈસા કમાતું નથી. અને ટ્રેડિંગ માંથી પૈસા ન કમાવાનું એક રીઝન એ છે કે લોકો કોઈ પ્રોપર થિયરી ઉપર વર્ક નથી કરતા. માની લો કે આજે કોઈ ટ્રેડ લીધો, એમાં એને લોસ ગયો, તો એ થિયરી ઉપર બીજી વાર ટ્રેડ નહીં લે. જ્યારે ટ્રેડિંગ એવું કહે છે તમે મિનિમમ 100 થી 150 ટ્રેડ લ્યો, એમાંથી તમારા 60 થી 70% ટ્રેડ ખોટા પડે તો તમારી થિયરી ચેન્જ કરો. પણ પબ્લિકને એ નથી દેખાતું. પબ્લિકને 5 ટ્રેડ લેવા છે અને 5 માંથી 4 સાચા પડે છે તો એ થિયરીની બેસ્ટ થિયરી માની લે છે, અને જ્યારે 5 માંથી 4 ખોટા પડે છે તો એ થિયરી ચેન્જ કરી નાખે છે. એટલે આવા ઘણી બધી બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે, અને એના માટે મેઇનલી તમારી સાયકોલોજી અને માઇન્ડસેટ ઉપર ટ્રેડરે કામ કરવું જોઈએ. જે લોકોની સાયકોલોજી અને માઇન્ડસેટ સ્ટ્રોંગ છે અને પેશન્સ છે, એ લોકો ટ્રેડિંગમાંથી જરૂર પૈસા કમાશે. હવે તમે આટલા અનુભવ પછી બાયફર્કેટ કરવાનું વાત આવે ત્યારે, તો લોકોએ ટ્રેડિંગ ઉપર વધુ ફોકસ કરવું જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ ઉપર વધુ ફોકસ કરવું જોઈએ? શેર માર્કેટમાંથી પૈસા કમાવા માટેનું પહેલું પગથિયું છે ઇન્વેસ્ટમેન્ટ. કે આજે કોઈ ન્યૂ ફ્રેશર્સ માર્કેટમાં એન્ટર થયા છે તો એને પહેલા ઇન્વેસ્ટમેન્ટ શું છે, કેવી રીતે કરવું જોઈએ, આ શીખવું જરૂરી છે. ત્યારબાદ આવે શોર્ટ ટર્મ, મિડ ટર્મ, મતલબ લોંગ ટર્મ. આ 3 ફેઝ. પછી ધીમે ધીમે ટ્રેડિંગ આવે અને પછી ઇન્ટ્રાડે આવે. એટલે જો કોઈ ન્યૂ ટ્રેડર બનવા જાય છે તો એ ટ્રેડર નથી, પહેલા એને ઇન્વેસ્ટર બનવું જોઈએ. અને ઇન્વેસ્ટિંગમાં એને રિસ્ક ઓછું હશે, સામે રિવોર્ડ બી ઓછો હશે, પણ આ સમય દરમિયાન એને ઘણા બધા એક્સપિરિયન્સ થશે, એ જરૂરી છે. અત્યારે આપણે જેટલું જોઈએ છીએ, લોકો 1 લાખ રૂપિયા લઈને આવે છે, બધાને કરોડપતિ થઈ જવું છે, બધા અસર ખેલ પાડી દેવો છે. એટલે અત્યારે સૌથી વધુ બજારમાં ઓપ્શન ટ્રેડિંગ ઉપર અને ફ્યુચર ઓપ્શનમાં લોકોનું ફોકસ વધી ગયું છે. પછી સ્ટોકના ફ્યુચર ઓપ્શન હોય કે ઇન્ડેક્સના ફ્યુચર ઓપ્શન હોય, લોકોને ઝડપથી પૈસા જોઈએ છે. હવે લોકો પાસે એ પેશન્સ નથી કે આપણે પૈસા કમાવા માટે 1000 રૂપિયા રોકીને 5 વર્ષ બેઠા રહી, બરાબર, અને એ 1000 ના 10,000 લઈને નથી નીકળવું, એને 1000 ના 10,000 રૂપિયા આજે કલાકમાં જોઈએ, બરાબર. તો તમે જે ટ્રેડિંગ એકેડમી ચલાવો છો, ત્યાં તમારી પાસે વધુ લર્ન કરવા માટે, શીખવા માટે લોકો શું શીખવા આવે? ફ્યુચર ઓપ્શન ઉપર ફોકસ
ફોકસ કરવા વાળા વધુ છે કે ઇન્વેસ્ટર વધુ હવે અથવા તો સ્વિંગ ટ્રેડર વધારે? જો આમાં કેવું છે સાહેબ કે આજ કોઈ વ્યક્તિ એન્ટર થાય છે માર્કેટમાં, તો એ માર્કેટમાં એન્ટર થવા માટે એને એક મોટિવેશન મળે છે પ્રોફિટ. કે આજ મારો કોઈ ફ્રેન્ડ છે મને આજે બતાવે કે હું આજે 5,000 રૂપિયા આમાંથી કમાણો, એટલે હું ડાયરેક્ટ એને પૂછીશ કે આ શું આવે, એટલે દિવસના 5,000 કમાવા છે અને એ નાના રોકાણે તો એને ફરજિયાત કોલપુટ કર્યું હોય છે. એટલે મને એવું લાગશે કે આ તો પૈસા કમાવા માટેનું એકદમ ઈઝીમાં ઈઝી હથિયાર છે. એટલે લોકો બીજે દિવસે ડાયરેક્ટ કોલપુટમાં એન્ટ્રી કરશે. એ કોલપુટ કેવી રીતે બને છે, પ્રીમિયમ શું છે, ઇન્ડેક્સ શું છે, માર્કેટ શું છે, કઈ જ ખબર નથી. બસ એક જ લાલચ લોકોને કે નથી ખબર હોતી કે ઓપ્શન છે એની હારે ટાઈમ વેલ્યુ જોડાયેલી છે અને ડિક્રીઝ થતા ઝીરો થઈ. હા, એટલે એન્ટ્રી કરી લે છે, 2-3 ટ્રેડમાં પ્રોફિટ ભી મળે છે અને પછી જે લોસ ચાલુ થાય છે ને એ બંધ જ નથી થાય. લોકોને જુગારની આદત પડી જાય છે અને એ રિકવર કરવા માટે લોકો કોઈ એકેડેમી ગોતે છે. આ જે લોસ થયેલો છે ને રિકવર કરવા માટે લોકો એકેડેમી ગોતે છે. કોઈ શીખવાડતું હોય ને તો ત્યાં શીખીને પહેલા તો અમારે રિકવરી કરવી છે. રાઈટ. અને અમે અમારી એકેડેમીમાં એ જ કહીએ છીએ કે તમે રિકવર કરવા માટે નહીં, પૈસા કમાવા માટે નહીં, વેલ્થ બનાવવા માટે શીખો. અને વેલ્થ બનાવવા માટેના પહેલું પગથિયું છે ઇન્વેસ્ટમેન્ટ, પછી છે સ્વિંગ અને પછી જો અનુભવ થાય ને તો ટ્રેડિંગ. હવે સૌથી મોટી મિસ્ટેક છે ને લોકો એ કરે છે, પૈસા કમાવા ને કોઈ પણ કામ હોય, પૈસા કમાવા માટે હંમેશા તમારે કોઈ ધંધો કરવો પડશે, કોઈ નોકરી કરવી પડશે અને જ્યાં તમારે સૌથી વધુ સમય આપવાનો છે, જ્યાં તમારે મહેનત કરવી પડે છે, જ્યાં તમારે કામ કરવું પડશે અને કોઈ પણ કામ તમે શીખ્યા વગર કરી નથી શકતા. તો ચિરાગભાઈ, તમે અત્યારે અમારી સાથે છો તો એક એવી અમારી લાલચ હોય, મારા ઓડિયન્સની લાલચ હોય કે તમે અમારી ચર્ચા કાયમ સમય સાથે હોય છે. આપણે માર્કેટને એડવાન્સ પ્રિડિક્ટ કરીને જે કંઈ મારું ઓડિયન્સ છે એ પણ પોતે શીખે જ છે. હું એને WD ગેમની થિયરીના આધારે સમયમાં એડવાન્સ કઈ રીતે રહેવું અને માર્કેટ ક્યારે શું કરશે એ પ્રિડિક્ટ કરવાનું શીખવું. પણ તમારી પાસેથી લાલચ એવી છે કે મારા ઓડિયન્સને તમે કોઈ એવું એકાદી સરસ પદ્ધતિ શીખવો કે લોકો જ્યારે એકચ્યુઅલમાં ટ્રેડિંગ કરે છે, આઈધર ઓપ્શન કરે છે, કોલપુટ કરે છે અથવા તો તમને કોઈ સ્વિંગ, તમને જે મજા આવે, બરાબર, કે લોકોને એમાંથી કંઈક જાણવા મળશે. આ 10 મિનિટ કે 15 મિનિટનો આપણો કાર્યક્રમ જોશે તો એ ચિરાગભાઈને આજથી 15 દિવસ સુધી યાદ કરશે અને ફૂલછાપને હંમેશા માટે યાદ કરશે. આવી અમારી લાલચ છે. તો તમે હવે ઓવર ટુ યુ. યસ મિત્રો, અત્યારે જે ચાર્ટ ચાલી રહ્યો છે ને નિફ્ટી 50 નો છે. તો પહેલા હું તમને એ જણાવીશ કે નિફ્ટી 50 છે શું. ઇન્ડિયાની ટોપ 50 કંપની છે, એમનો એક સમૂહ છે, એમની એક ઇન્ડેક્સ બનાવવામાં આવી છે, એને નિફ્ટી 50 કહે છે. અને આ નિફ્ટી 50 એટલે કે ઇન્ડિયન માર્કેટ. જો નિફ્ટી ફોર્મમાં છે, મતલબ અપ જાય છે, તો એવું કહે છે કે માર્કેટમાં તેજી છે, અને નિફ્ટી ડાઉન આવે છે તો એમ કહે છે કે માર્કેટમાં મંદી છે. અને અત્યારે તમે જે સિનારીઓ જોવો છો ને એમાં નથી તેજી નથી મંદી, માર્કેટ સાઇડવેઝ ડાયરેક્શનમાં હાલે છે. અને અત્યારે આજે એક એવા લેવલ પર પહોંચ્યું છે કે જ્યાંથી માર્કેટ એક ઉપર તરફની શરૂઆત કરવા જશે. તો એક પ્રિડિક્શન એવું છે આજથી 45 દિવસ, 40 થી 45 દિવસ કે માર્કેટ આ લેવલથી, મતલબ 23,300 ના લેવલથી માર્કેટ 25,300 ના લેવલે જાય આ 1 કે 1.5 મહિના. અને માની લ્યો કે કોઈ કારણોસર ન્યૂઝની ઇફેક્ટ આવે છે કે કોઈ યુદ્ધની ઇફેક્ટ આવે છે, તો એક પ્રિડિક્શન એવું બી છે કે જો યુદ્ધ બહુ ઉગ્ર થઈ જાય તો લાંબા સમયગાળા માટે, મતલબ 3 થી 6 મહિનામાં માર્કેટ 20,000 નું લેવલ બી બતાવી શકે છે. પણ અત્યારે આ જે સિચ્યુએશન છે ત્યાંથી માર્કેટ એક 1000 પોઈન્ટ થી 1500 પોઈન્ટની અપ મૂવ બતાવશે. અને આ સમય દરમિયાન જે નિફ્ટીના સ્ટોક છે એ બી અહીંયાથી ઉપર જવાની શક્યતા વધારે છે. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, HDFC છે, કોટક બેંક છે, ICICI બેંક છે, આ બધાને આ માર્કેટનો સપોર્ટ મળશે. તો આજથી હું એવું કહી શકું કે માર્કેટ અહીંયાથી હવે ગ્રીન કેન્ડલ બનાવવાનું ધીમે ધીમે ચાલુ કરશે અને એ 25,300 25,400 ના લેવલે આ મહિના 1.5 મહિનામાં તમને દેખાશે. ચિરાગભાઈ, તમે
નિફ્ટીનો તમારો એક પોઈન્ટ ઓફ વ્યૂ તમે રજૂ કરી દીધો, જે અમે દર અઠવાડિયે કરતા જ હોઈએ છીએ. મારી અપેક્ષા એક એવી છે કે તમે તમારા જે ક્લાસરૂમ, તમારા જે સ્ટુડન્ટ્સ જે કંઈ પણ શીખવાડો છો એમાંથી કોઈ એક મેથડ, મારે એવી લાલચ છે, મારા ઓડિયન્સની લાલચ છે કે તમે એક મેથડ અમને શીખવાડશો. અને આ બોર્ડથી માંડીને આ માહોલ કદાચ તમને અનુકૂળ ન હોય તો તમે તમારા ક્લાસરૂમનો જ એક વિડીયો અમને આપશો અને અમારા ઓડિયન્સને ફ્રી ઓફ કોસ્ટ શીખવા મળશે એવી અમે આશા રાખીએ છીએ. ફૂલછાપ ડિજિટલ તમે ફરી એક વખત અહીં પધારો અને અમારા ઓડિયન્સને એક નવું શીખવાડતા રહો એવી આશા રાખીએ છીએ. ફૂલછાપ ડિજિટલના તમામ પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અમે આવા જ પ્રોગ્રામ આપશું. ચિરાગભાઈ પણ કદાચ ફરીથી આપણને આવો લાભ આપશે એવી આશા રાખીએ. નમસ્તે મિત્રો, આજે આપણે ટેકનિકલ એનાલિસિસની મદદથી આગામી નિફ્ટી 50 નો વ્યૂ જાણીશું. તો પહેલા તો આઈડિયા એ હોવો જોઈએ કે નિફ્ટી 50 છે શું. નિફ્ટી 50 એટલે ઇન્ડિયન ઇકોનોમીની ટોપ 50 કંપની, જેનો સમૂહ. એની એક ઇન્ડેક્સ બનાવવામાં આવી છે, એનું નામ આપ્યું છે નિફ્ટી 50, જેમાં ટોપ 50 કંપનીઓ હોય છે. અને આ 50 કંપનીઓના મૂવમેન્ટ પર નિફ્ટી પર વર્ક કરે છે. તો જો નિફ્ટીમાં બાઇંગ આવે છે તો લોકો એવું કહેતા હોય કે માર્કેટમાં તેજી છે. નિફ્ટીમાં સેલિંગ આવે છે તો લોકો એવું કહેતા હોય કે માર્કેટમાં મંદી છે. અને નિફ્ટી જો કોઈ એક રેન્જમાં ફસાઈ જાય છે તો એમ કે માર્કેટમાં નથી તેજી, નથી મંદી. અને અત્યારે તમે જે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો નિફ્ટી 50 નું, એ કંઈક એવું જ છે કે કોઈ ન્યૂઝ થી પડે છે, ફરી પાછું પોઝિટિવ ન્યૂઝ થી જાય છે, ફરી પાછું પડે છે. એટલે એક હું આવી રીતના કોઈ એક ઝોન ડ્રો કરું છું, આ ઝોનની અંદર અત્યારે માર્કેટ સલવાયેલું છે. તો આગામી વ્યૂ કેવો હોવો જોઈએ અને કેના બેઝ ઉપર આપણે આ વ્યૂ ડિસાઈડ કરી શકીએ એનું તમને થોડીક માહિતી આપીશ. આપણે ડિમાન્ડ સપ્લાય નામ સાંભળ્યું હોય અને આપને બી ખબર છે કે કોઈ પણ ચીજ વસ્તુની ડિમાન્ડ વધે તેનો ભાવ વધવાનો છે અને સપ્લાય વધે તેનો ભાવ ઘટવાનો છે. તો અહીં એ કોન્સેપ્ટમાં આપણે નિફ્ટીનું ટેકનિકલ એનાલિસિસ વ્યૂ જોઈએ. જો હું અલગ ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરીને હું તમને એવું સમજાવવા માંગુ છું કે અમુક લેવલ પર સેલર ભી બેઠેલા છે જે સ્ટ્રોંગ છે, અને અમુક લેવલ પર બાયર ભી બેઠેલા છે જે ભી સ્ટ્રોંગ છે. આ બેમાંથી જે મજબૂત છે, જેની પાસે મોટા પૈસા છે, એ લોકો નિફ્ટીને ઉપર અથવા નીચે લઈ જઈ શકશે. તો અહીં હું એક વીકલી ટાઈમ ફ્રેમ પર આવું છું અને વીકલી ટાઈમ ફ્રેમ પર એક ઝોન ડ્રો કરું છું અને આવા ઝોનને કહેવાય છે ડિમાન્ડ ઝોન. અને એ જોતા હવે એવું લાગે છે કે માર્કેટ ઓલમોસ્ટ ત્યાં પહોંચવા આવ્યું છે. જ્યારે માર્કેટ 23,100, 23,000 અને 22,900 ના આ લેવલ પર આવશે ત્યારથી એક પુલ બેક દેવાની શક્યતા ખૂબ વધારે છે. હવે જ્યારે માર્કેટ અહીંથી ઉપર જાય છે ત્યારે ઉપર રોકી કોણ શકશે? તો ફરી પાછો હું એક ટાઈમ ફ્રેમ ચેન્જ કરું છું, ડેઈલી. બની શકે કે એક લેવલ છે 23,880. અહીંયાથી જ્યારે માર્કેટ અપ જશે ત્યારે રોકવા માટે, મતલબ અહીંયા સેલર છે ત્યાંથી એક ડાઉન સાઈડ નો મૂવ બતાવે, ત્યાંથી ડાઉન આવીને ફરી પાછું એક પુલ બેક બતાવશે તો 23,000, 24,300 આ લેવલ પર સેલર છે, ત્યાંથી પણ એક ડાઉન સાઈડ નો મૂવ બતાવી શકે છે. અને જો માર્કેટ આ બંને લેવલ ક્રોસ કરી ગયું તો એક મેજર લેવલ આવે છે અને જે છે 25,400. અને આ લેવલ એવું છે અહીંયાથી માર્કેટ બહુ સારો એવો ડાઉન વ્યૂ બતાવી શકે છે, કારણ કે અહીંયાથી સેલરની સંખ્યા ખૂબ સારી એવી છે અને અહીંયાથી શોર્ટ સેલિંગ બહુ મોટી ક્વોન્ટિટીમાં થયેલું છે. તો અત્યારનો આપણો વ્યૂ કેવો છે? અત્યારનો વ્યૂ આપણો છે બુલિશ. પણ જ્યારે માર્કેટ આ વીકલીના ડિમાન્ડ ઝોનને ટચ કરીને ઉપર જશે ત્યારે એને રોકવા માટે એક 23,800 ના લેવલ પર ડેઈલીના સેલર્સ છે. જો એ સેલર્સ ન રોકી શકે તો 24,300 ના લેવલ પર ડેઈલીના સેલર્સ છે. બની શકે આ બંને સેલર માર્કેટને ફરી પાછું એકવાર નીચે લઈ આવી શકે. એટલે આગામી 30 થી 40 દિવસમાં જો માર્કેટ 25,400 નો મૂવ બતાવી પણ શકે છે, એમાં કોઈ નવાઈની વાત નથી. અને એકવાર માર્કેટ 25,400 થી જ્યારે રિટર્ન થાય છે ત્યારે જો આ માર્કેટ જ્યારે ઉપર જતું હતું
એ બાયર્સની સંખ્યા મતલબ એનું પોટેન્શિયલ સારું ન દેખાય અને કોઈ અહીંયા એવું સ્ટ્રક્ચર ટેકનિકલ એનાલિસિસમાં નથી બનાવવું તો માર્કેટ ફરી પાછું 22,000 21,000 ના લેવલ પર પણ આવી શકે છે. આ બધું ડિમાન્ડ અને સપ્લાય થિયરી ઉપરથી પ્રિડિક્ટ કરી શકાય છે. અને આની સાથે સાથે નિફ્ટીની સાથે સાથે આપણે વ્યૂ એ પણ જોઈ શકીએ કે બેંક નિફ્ટી એ નિફ્ટીમાં 35% હિસ્સો ધરાવે છે. તો આપણે એ બી જોવાનું છે કે બેંક નિફ્ટીમાં બી આ બાયર છે કે નહીં. તો પૂરેપૂરો બેંક નિફ્ટીનો નિફ્ટીને સપોર્ટ છે. અને સાથે સાથે સેન્સેક્સમાં બી આપણે ખ્યાલ કરીએ તો અહીં પર બી જેવો વ્યૂ નિફ્ટી 50 નો છે સેમ એવો વ્યૂ સેન્સેક્સ નો છે. મતલબ ત્રણેય ઇન્ડેક્સે એક સરખા સ્ટ્રક્ચર બનાવ્યા છે અને ત્રણેય ઇન્ડેક્સ અત્યારે સેમ વીકલીના ડિમાન્ડ ઝોન પર ટ્રેડ કરે છે. તો અહીંયાથી એક પુલબેક આવવાની શક્યતા ખૂબ સારી એવી છે અને 30 થી 40 દિવસમાં માર્કેટ મતલબ આગામી મહિનામાં માર્કેટ 25,300 થી 25,600 સુધીના લેવલ પણ બતાવી શકે છે.